નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષકોની ખૂબ જ મોટી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત. માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી. કુલ કેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે, એના માટેની લાયકાત શું રહેશે, ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, એમને દર મહિને 24,000 રૂપિયા પગાર જે છે એ આપવામાં આવશે, આ કાયમી ભરતી કરવામાં આવશે કે કરાર આધારિત ભરતી કરવામાં આવશે, એવી તમામ બાબતોની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમે જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે એ આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવેલું છે. સુરત મહાનગરપાલિકા એની જે વેબસાઇટ છે ઓનલાઈન અરજી કરવા માટેની એ છે suratmunicipal.gov.in. આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમિક શાળાઓ ખાતે નીચે જણાવેલ વિવિધ વિષયો માટે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ઠરાવ નંબર 499/2025 તારીખ 12/3/2025 11 માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલ કરારીય શિક્ષકોની કરારીય ધોરણે માસિક ફિક્સ વેતનથી ભરતી કરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે. તો આ જે છે એ ફિક્સ પગારવાળી નોકરી છે અને આ જે છે એ 11 મહિનાવાળી કરાર આધારિત સરકારી નોકરી છે. અને આ ભરતી જે છે એ સુરત મહાનગરપાલિકા દ્વારા એના હસ્તકની જે માધ્યમિક શાળાઓ આવે છે એના માટે જે છે એ બહાર પાડવામાં આવેલી છે. તમે જોઈ શકો છો, એની અંદર ગુજરાતી માધ્યમની અંદર ગણિત અને વિજ્ઞાન વિષયના 16 શિક્ષકોની ભરતી, સમાજ વિદ્યાના 5, અંગ્રેજીના 8, ગુજરાતીના 6, સંસ્કૃતના 3 અને કોમ્પ્યુટરના 3 શિક્ષકો, એમ કુલ 41 જગ્યાઓ પર જે છે એ અરજીઓ મંગાવવામાં આવેલી છે. મરાઠી માધ્યમની અંદર ગણિત અને વિજ્ઞાનની 10, સમાજ વિદ્યાની 2, અંગ્રેજી હિન્દીના 4 અને કમ્પ્યુટરના 1, એમ કુલ 17 જે છે એ શિક્ષકોની જે છે એ અરજીઓ મંગાવવામાં આવેલી છે. આપણે હિન્દી માધ્યમની વાત કરીએ તો હિન્દી માધ્યમ માટે ગણિત વિજ્ઞાનની 4, સમાજ વિદ્યાના 2, ગુજરાતીનો 1, સંસ્કૃતની 1, અંગ્રેજી 1 અને કમ્પ્યુટર 1, એમ કુલ 10 જગ્યાઓ પર જે છે એ અરજીઓ મંગાવવામાં આવેલી છે. આપણે ઉડિયા ભાષાની વાત કરીએ તો એની અંદર ગણિત વિજ્ઞાનની 1, સમાજ વિદ્યાની 1, અંગ્રેજી હિન્દી શિક્ષકની 1, ગુજરાતી શિક્ષકની 1 અને ઉડિયા શિક્ષકની 1, એમ 5 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ઉર્દુ ભાષાની અંદર ગણિત વિજ્ઞાનની 1 જગ્યા અને અંગ્રેજી હિન્દીની અંદર 1 શિક્ષકની જગ્યા, એમ કુલ 2 શિક્ષકોની ભરતી. અને અંગ્રેજી માધ્યમની અંદર ગુજરાતીના 2, સંસ્કૃતના 2, કમ્પ્યુટરના 2, ગણિત વિજ્ઞાનના 1 અને સમાજ વિદ્યાના 1, કુલ 8 જગ્યાઓ પર જે છે એ શિક્ષકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો આમ ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉડિયા, ઉર્દુ અને અંગ્રેજી માધ્યમ મળી અને કુલ 83 શિક્ષકોની ભરતી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે. એના માટેની શૈક્ષણિક લાયકાત શું છે એ તમે અહીંયા જોઈ લો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસત્રીય ટેટ માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો. તમે જો ટેટ પાસ હોય તો આ ભરતી માટે જે છે એ ઓનલાઈન અરજી કરી શકો છો. હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ પરીક્ષા લેવાય ત્યારે જે તે પદના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો, એટલે કે જે છે એ જે ઉમેદવારો ટેટ પાસ કરેલ હશે એવો જે છે એ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. અને જે ઉમેદવારો અત્યારે ટેટ પાસ કરેલો ના હોય પરંતુ ભવિષ્યની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની પરીક્ષા લેવામાં આવે અને એની અંદર જો તમે પાસ થાવ તો આ ભરતી માટે જે છે એ ઓનલાઈન અરજી કરી શકો છો. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા અરજીની તારીખે 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તમારી જે છે એ ઉંમર 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને 18 વર્ષથી ઓછી તો ઓલરેડી તમારે ના જોઈએ, કારણ કે તમે બીએડ અને બધા કોર્સ કર્યા હોય એટલે 18 થી 40 વર્ષના ઉમેદવારો જે છે એ આની અંદર અપ્લાય કરી શકે છે. મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગની ટેટ માધ્યમિકના પ્રસિદ્ધ કરવામાં આવનાર પરિણામના જે તે વખતના પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટ આધારે, એટલે કે જે છે એ ટેટની પરીક્ષાનું જે છે એ તમારું ટેટનું રિઝલ્ટ છે એના આધારે તમારું જે છે એ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તમને દર મહિને 24,000 રૂપિયા ફિક્સ પગાર જે છે એ આપવામાં આવશે. કરારનો સમયગાળો શું છે? કરારીય શિક્ષકનો કામગીરીનો 11 માસનો સમય રહેશે. 11 માસના અંતમાં કરાર જે છે એ આપોઆપ પૂરો થતાં કરાર રદ થયેલો ગણવામાં આવશે. અને અહીંયા એક બે સૂચનાઓ આપવામાં આવેલી છે. ઉક્ત જગ્યાઓ માટે સંપૂર્ણ રજિસ્ટ્રેશનની નકલ ફરજિયાત પ્રમાણે લાવવાની રહેશે. તેમજ સદર જગ્યાઓ નિયમ મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોને આધીન ભરવામાં આવશે. તેમજ અન્ય કોઈપણ જાતના ભથ્થા કે નાણાકીય લાભ જે છે એ ચૂકવવામાં આવશે નહીં. તમારે જે છે એ ઓનલાઈન અરજી કરવાની છે suratmunicipal.gov.in આ વેબસાઇટ પર કરવાની છે. 26/3/2025 સવારે 11 વાગ્યાથી 15/4/2025 તમે રાતે
11 વાગ્યા સુધી આ અરજી જે છે એ આના માટે અરજી કરી શકો છો. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર અભ્યાસ જે છે એ જાહેરાત જોઈ લેવાની રહેશે. અને વધુ માહિતી માટે જે છે એ તમને અહીંયા નંબર આપવામાં આવેલ છે, એના પર તમે જે છે એ કોલ કરી શકો છો. તો આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. કુલ કેટલા જગ્યાઓ? કુલ 83 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત કે જેણે ટેટ પરીક્ષા પાસ કરેલી હોય, ઉંમર મર્યાદા 40 વર્ષ, અને જે છે એ તમને દર મહિને ફિક્સ 24,000 રૂપિયા જે છે એ પગાર આપવામાં આવશે. અને તમે તારીખ 15/4/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા માધ્યમિક શિક્ષકોની જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.